રાજકોટના ગોંડલના ખેડૂતે ઓર્ગેનિક એપલ બોરની સફળ ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે। એપલ બોરની ખેતીમાં ખેડૂતે કોઈ પણ જાતની દવા કે મિલાવટ નથી કરી। રાજકોટ, અમદાવાદ, સુરત અને છેક મુંબઈ સુધી આ એપલ બોરની મીઠાશ પહોંચી છે। આ ખેડૂત પાસે 15 વીઘા જમીન છે અને 7 વીઘા જમીનમાં ઓર્ગેનિક બોરની ખેતી કરી છે। આ એપલ બોર ખેડૂતે ક્યારેય હરાજીમાં મૂક્યા નથી। લોકો આ બોર ખરીદવા માટે દૂર દૂરથી આવે છે અને રીતસરની પડાપડી કરે છે। ઓર્ગેનિક રીતે પકવેલા બોરની એક વખત મજા માણ્યા પછી અન્ય બોરનો ટેસ્ટ સાવ ફિક્કો લાગે છે। ઘણીવાર લોકો એકસાથે 15 થી 20 કિલો બોર લઈ જાય છે અને હોંશે હોંશે તેની મજા માણે છે। આ બોરની ખેતી કરીને ખેડૂતો ઓછા સમયમાં સારી આવક મેળવે છે અને કોઈ મોટો ખર્ચ પણ નથી થતો। આ બોર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા હોવાથી લોકો અન્ય બોરની ખરીદી કરવાનું ટાળે છે। ઓર્ગેનિક બોરમાં એટલી મીઠાશ છે કે બીજા ખેડૂતો ઘણા વાવેતર કરે છે, પછી બોર બહુ મોરા થાય છે અને ઓર્ગેનિક બોર એવા બને છે કે મારે ક્યારેય હરાજીમાં કે ક્યાંય બહાર વેચવા જવા પડતા નથી। બધો માલ મારે વાડીથી જ વેચાઈ જાય છે। રાસાયણિક ને જંતુનાશક મારે તો એમાં સ્વાદ નથી આવતો, એટલે મેં આ 10 વર્ષથી આ વાવેતર કર્યું, એમાં પહેલેથી જ ઓર્ગેનિક બધી રાસાયણિક ક્યારેય વાપર્યું જ નથી અને ઉત્પાદન બહુ સારું આવે છે। અમે અહીંયા 7 થી 8 વર્ષથી આ બોર લઈ છીએ, કારણ કે અહીંયા અમે એકવાર હું આવ્યો મારા દોસ્તારની ઘરે, તેને કીધું ઓર્ગેનિક બોર થાય છે। અમે જોવા આવ્યા, અમને બોર મીઠા લાગ્યા। અમે જઈ આવી તો અહીંથી 15 થી 20 કિલો બોર લઈ જ જાય છીએ અને અમે 5 દી 10 દી અમે અહીંયા બોર લેવા આવી જ છીએ ગ્રુપ સર્કલના। અમે અઠવાડિયામાં 60 થી 70 કિલો બોર લઈ જાય છે અહીંથી। 7-8 વર્ષથી આવું છું અહીંયા અને કાંતિભાઈ સખિયા વરાકોટડાના બોર છે અને આ બહુ શરીર માટે બહુ ફાયદાકારક છે અને બહુ જ મીઠા બોર છે।